नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया है खास बुलेटिन का, जहां बात करेंगे गुजरात की खास खबरों पर। तो शुरू करते हैं गुजरात बुलेटिन का सिलसिला। शुरुआत करेंगे अहमदाबाद से, जहां क्राइम ब्रांच ने शहर में तकरीबन 1 करोड़ से भी ज्यादा की एमडी ड्रग्स को बरामद किया है। साथ ही 2 पिस्तौल और 40 कारतूस भी जब्त किए हैं। मामला क्या है, आइए आपको इस रिपोर्ट में दिखाते हैं। अहमदाबाद में क्राइम ब्रांच ने शहर में 1.3 करोड़ की एमडी ड्रग्स जब्त की है। साथ ही 2 पिस्तौल और 40 कारतूस भी जब्त किए गए हैं और ड्रग तस्कर के पास से 18 लाख रुपए नकद भी जब्त किए गए हैं। अहमदाबाद क्राइम ब्रांच ने एक आरोपी को गिरफ्तार किया है और बड़ी मात्रा में एमडी ड्रग्स भी बरामद की है। वहीं आरोपी का आपराधिक इतिहास है, उसे दानिली मड़ा इलाके से ड्रग्स के साथ गिरफ्तार किया गया है। आरोपी 8 गंभीर अपराधों में शामिल है, जिनमें से वह फरार है। 2 मामलों में आरोपी को गिरफ्तार कर लिया गया है और कई अपराध सुलझाए जाएंगे। अपराधी ड्रग्स कहां से और किसके लिए लाया गया था, उस दिशा में भी जांच कराई जाएगी। एलिस ब्रिज में एमजे लाइब्रेरी से एमडी ड्रग्स के साथ 3 आरोपियों को गिरफ्तार किया गया है। वहीं आरोपियों के पास से 143.330 ग्राम एमडी ड्रग्स बरामद किया गया, जिसकी बाजार कीमत लगभग 14 लाख रुपए है। फिलहाल आरोपी की जांच चल रही है। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે એવી માહિતી હતી કે એક રીડે ગુનેગાર છે જેનું નામ છે જીશાન ઉર્ફે દત્તા પાવલે ઉર્ફે માજીદભાઈ મેમન, જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે। ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે ડ્રગ્સ પણ છે। આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ चौहान क्राइम ब्रांच અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં 2 વેપન, 48 જેટલા કારતૂસ અને 24 જેટલા ખાલી કારતૂસ મળ્યા છે અને એના સાથે સાથે 1232 ગ્રામ, જેની કુલ કિંમત 1,30,00,000 જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે। એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા। એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ 8 થી 9 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે। 2 ગુના જો આ વર્ષે 307 દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ છે હતા। ઈસનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા। 6.6 ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા 2023ની કેસમાં અને 2024ની કેસમાં ઈસનપુરમાં વોન્ટેડ હતા। એના સિવાય સિલોડા, ક્રાઇમ બ્રાન્ચ અને રામોલ જેવા પોલીસ સ્ટેશન્સમાં એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુના છે। ड्रग्स सर क्यांथी लाव्यो હતો, કોને આપતો હતો, હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શું ઉપયોગ કરતો હતો? 24 ખાલી કારતૂસ મળ્યા છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે? ડ્રગ્સ આ કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતો હતો। એક નામ મળ્યા છે લાડો કરીને અને એની રિમાન્ડ લેશે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતો હતો અને નામ આપે છે, પરંતુ જ્યાં સુધી ખરાઈ નહીં થઈ જાય ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે, એના માટે ડિટેલ્સ નથી આવશે। 24 ખાલી કારતૂસ એનો ઉપયોગ ક્યાં કર્યો છે? 24 ખાલી કારતૂસ આ કહે છે કે જ્યારે ડિલિવરી મંગાવી હતી ત્યારે વધારે કારતૂસ હતા, પર એમાંય એને કંઈ 24 ખાલી કારતૂસ મળ્યા છે। એના સાથે કહે છે કે મારી જોડે ચીટિંગ થઈ। एक तो आ है कि 1 किलो 300 ग्राम खुद पर एडिक्ट है અને ક્યાં કોણ सा પેડલર નો આપવાનો હતો। આ એનો મોબાઈલ પણ હવે કબજે કરવામાં આવે છે। કોણ એનો સબ ડીલર છે, ક્યાંથી લાવ્યા છે એનું ડિટેલ તપાસવામાં આવશે। ક્યાંથી લાવ્યા છે, ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા, એની પણ તપાસ કરવામાં આવશે। વેપન પણ કોને કોને આપવાનો છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલા હતા, આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે। ડ્રગ્સનું ગુજરાતમાં થવાની હતી કે અમદાવાદનો પ્રોપર કોઈ વ્યક્તિએ મંગાવ્યો?
અત્યારે તો પહેલા પણ એને અમદાવાદમાં વધારે વેચાણ કર્યા છે, તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ડ્રગ્સનું નીચેનું નેટવર્ક એના પછીનું કઈ રીતે ચલાવતો હતો? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો, ડિલિવરી કઈ રીતે કરતો હતો, કઈ રીતે મંગાવતો, સપ્લાય કઈ રીતે થતું? અલગ અલગ એના સોશિયલ મીડિયા જેસે કે ટેલિગ્રામ પર અને વોટ્સએપ ઉપર એના ઘણા બધા ગ્રુપ્સ છે, અને એના મારફતે એના માણસો પણ છે જે ભૂતકાળમાં એના સાથે જોડાયેલા છે, એના મારફતે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। रुक करेंगे बुलेटिन की अगली खबर की ओर, जो अहमदाबाद में ही राज्य साइबर क्राइम सेल ने व्हाट्सएप को ऑनलाइन हैक करने वाले गिरोह के सदस्य को गिरफ्तार कर लिया है। देखिए रिपोर्ट। मध्य प्रदेश के अनूपपुर जिले के बदरा गांव से राज्य साइबर क्राइम सेल की एक टीम तुरंत अनूपपुर मध्य प्रदेश के लिए रवाना हुई और स्थानीय पुलिस की मदद से आरोपी प्रभात कुमार छोटेलाल गुप्ता अनूपपुर मध्य प्रदेश को हिरासत में लिया गया। गहन पूछताछ शुरू कर दी गई है। वहीं शुरुआती पूछताछ में आरोपी ने कबूल किया है कि वह सिर्फ स्कूल और कॉलेज की लड़कियों को निशाना बनाता था और अब तक उसने अलग अलग राज्यों की 100 से ज्यादा लड़कियों को निशाना बनाया है और उनके व्हाट्सएप को हैक कर उनसे ठगी की है। आरोपी फिलहाल रिमांड पर है और आगे की पूछताछ जारी है। અત્યારના યુગમાં જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યું છે. એ વ્યાપને આપણે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પણ સાયબર સેલ સતત આપણે પ્રયાસો કરી રહી છે. એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલાં એક ગુના દાખલ થયું, જેમાં એક બહેનના વોટ્સએપ હેક કરીને અને એ જે વોટ્સએપના હેક કરીને એમને પાસેથી જેટલા મિત્રો હતા એ અને એમને પાસેથી પૈસા માંગવામાં આવતા હતા. તો એ જે પૈસા એમને માંગવા આપતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યો, તો એમાં એક આરોપી મળ્યો જે મૂળ એમપીના નિવાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનું લોકેશન પણ ચેન્જ કરતા હોય છે. એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં 4-5 દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ. પછી એ આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે એ સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભણતી, એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો. તો આ એક ખૂબ જ મોટું એમાં 2-3 લોક સામેલ છે, જેમાં એક માણસ જે સિમ ઓપરેટ કરીને એમને ફોન કરીને એમને પાસેથી વોટ્સએપ હેક કરતો હતો અને બીજા જે પોતાના અકાઉન્ટ ખોલાવીને અને પૈસા એમને પાસે લેતા હતા. તો અત્યારે એમને પાસેથી અમે 11 સિમ પણ કબજે કર્યા છે, 12 ડેબિટ કાર્ડ પણ કબજે કરેલ છે અને એમાં જે એક આરોપી છે જે અત્યારે વોન્ટેડ છે, જેને નામે અકાઉન્ટ ખોલતા હતા, એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે. સાહેબ, આ કઈ રીતે વોટ્સએપ હેક કરતો હતો? કારણ કે વોટ્સએપ જે છે અથવા નંબર તમારો પ્રાઇવેટ હોય, વોટ્સએપ હેક કરવાનું કારણ શું છે કે હેક થયું છે અને એને ક્યાંથી આ કરી રહ્યો છે? પહેલો ગુનો છે એનો કે પહેલા પણ પકડાયેલો છે એનો ગુનાહિત ઇતિહાસ? એમને અત્યાર સુધીમાં 100 જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે, વોટ્સએપ હેક કર્યા છે અને પહેલાં પણ એમને સામે 4 ગુના રજિસ્ટર થયેલા છે. ઓલરેડી એમને સામે 4 ગુના અલગ અલગ જગ્યાએ રજિસ્ટર થયેલ છે. આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભણતા હો તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું, અમુક કામ છે, તમે તમારો ઓટીપી આપો. તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય, ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય, પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે. તો એવી રીતે એ આ ગુના આચરતો હતો. એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે, અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે. તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો, જેથી તમારે એ સાइबर फ्रॉडस्टर છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए बने रहिए सी न्यूज भारत के साथ।